હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ સરસ મજાનો ઇન્ટરેસ્ટેડ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. અત્યાર સુધીની અંદર આપણે નર પ્રજનન તંત્રની અંદર થતી પ્રક્રિયા એટલે કે શુક્રકોષ જનન અને શુક્રકોષની રચના વિશે આપણે ખૂબ સરસ રીતે વાતો કરી અને તમે પણ સારી રીતે આ મુદ્દાઓ તૈયાર કરી નાખ્યા હશે. બરાબર, બહુ આઈએમપી મુદ્દાઓ છે એટલે તૈયાર કરવાનું ભૂલતા નહીં. અને જો ન કર્યા હોય તો હજી એકવાર એ વિડીયો જોઈ અને એકવાર સરસ રીતે એનસીઆરટી રીડ કરી લેજો, જેથી કરીને વાંધો ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ વાતો ન કરતા આજે આપણે મનુષ્યમાં માદા પ્રજનન તંત્ર એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના વિશે વાત કરવી છે. તો વધારે સમય ન લેતા મુદ્દા પર જઈએ. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્ર અથવા તો બેટા ઘણી વખત સ્ત્રીનું પ્રજનન તંત્ર એવું પણ પૂછી નાખે. બંને રીતે યાદ રાખજો. સ્ત્રીનું પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર. રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે એ વાત કરીએ કે આ જે માદા પ્રજનન તંત્ર છે એ ક્યાં સ્થાન પામેલું હોય. બરાબર, તો યાદ રાખજો બેટા, નિતંબ પ્રદેશમાં. પુરુષનું પ્રજનન તંત્ર પણ નિતંબ પ્રદેશમાં આવેલું હતું અને આ પણ નિતંબ પ્રદેશની અંદર સ્થાન પામેલું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય આપણને કે સર, આ માદા પ્રજનન તંત્રની અંદર સમાવિષ્ટ રચનાઓ કઈ કઈ હતી? તો નર પ્રજનન તંત્રમાં તમે જોવા જાવ તો સમાવિષ્ટ રચના કઈ હતી? તો એક જોડ શુક્રપિંડ હતા. એમાંથી સહાયક પ્રજનન નલિકાઓ નીકળતી હતી, સહાયક પ્રજનન ગ્રંથિઓ હતી અને બાહ્ય જનનેન્દ્રિય તરીકે શિશ્ન હતું. તો માદા પ્રજનન તંત્રની અંદર સમાવિષ્ટ રચનાઓ કઈ કઈ છે? તો એનો ફટાફટ આપણે રચનાઓ અને એના કાર્યોનો અભ્યાસ કરીએ. તો સમાવિષ્ટ રચનાઓમાં એક જોડ શું હોય? અંડપિંડ આવેલા હોય. રાઈટ? એક જોડ ઓવરી, અંડપિંડ આવેલા હોય. એ અંડપિંડમાંથી નીકળતી એક જોડ શું આવેલી હોય? અંડવાહિની આવેલી હોય. રાઈટ? યસ. ત્યારબાદ એક ગર્ભાશય આવેલું હોય. બરાબર, બધી રચનાઓ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાનો છે. અને બેટા અહીંથી છે ને એ પેટા પ્રશ્ન બની નાખે. 2 માર્કના પ્રશ્નો બનવાના ચાન્સીસ પણ છે, એટલે એ પણ પાછું ન ભૂલાય. રાઈટ? ગર્ભાશય આવેલું હોય, ગ્રીવા નલિકા છે, યોની માર્ગ છે, એક જોડ સ્તન ગ્રંથિ આવેલી હોય. બરાબર, એ પણ સહાયક પ્રજનન ગ્રંથિ છે. અને લાસ્ટમાં વાત કરું તો બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવાનળી અને યોની માર્ગ આટલી રચનાઓ ભણવાની છે. બરાબર, અને આના પછીના લેક્ચરમાં તમે જોઈ શકશો સ્તન ગ્રંથિ અને બાહ્ય જનનેન્દ્રિયોની રચના. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ વાતો ન કરતા આના થોડાક કાર્યો ટૂંકમાં જોઈ લઈએ. અંડપિંડનું કાર્ય શું હોય? તો અંડપિંડનું કાર્ય હોય અંડકોષ પાતનું. એટલે કે અંડપિંડ છે ને એ અંડકોષનું નિર્માણ કરશે. હારવાર ભૂલાય નહીં હો કે અંડપિંડ જે છે ને એ અહીં બેવડા કાર્ય કરતું હોય. સર, બેવડા કાર્ય એટલે? તો યાદ કરો કે આપણે જ્યારે ધોરણ 11 ની અંદર 19મું ચેપ્ટર ભણીએ, રાસાયણિક સહનિયમન અને નિયંત્રણ, તો એની અંદર પણ અંડપિંડ ભણતા હતા કે અંડપિંડ જે છે એ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને સાથે સાથે
પ્રજનનાંગ પણ છે, એટલે ભૂલાય નહીં, બે કામ કરે. રાઈટ? ઓકે. અંડવાહિની આવેલી હોય તો એનું કાર્ય શું? તો કે અંડવાહિનીની અંદર ફલન થશે. આગળના લેક્ચરોની અંદર આપણે ચર્ચા કરવાના છે. ગર્ભાશયની અંદર શું થતું હોય? તો ગર્ભધારણ થતું હોય. એટલે તો કે જે ફલિતાંડ બન્યું એમાંથી જે ગર્ભનો વિકાસ થતો હોય ગર્ભાશયમાં થાય, ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસ. બરાબર? ઓકે. ગ્રીવાનલિકા અને યોનિ માર્ગ બંને ભેગા મળે ને ત્યારે શું બનાવે? જન્મ નળી બનાવે. હવે નામ એવું કામ, જન્મ નળી છે એમાં હેલ્પ કરે. તો બાળ પ્રસવમાં, એટલે કે બાળકનો સંપૂર્ણ વિકાસ ગર્ભાશયની અંદર થઈ જાય પછી આ જન્મ નળી એટલે કે યોનિ માર્ગ અને ગ્રીવા નળી મારફતે છે એ બાળક જન્મ પામશે. સ્તન ગ્રંથિ કયા કામમાં આવે? તો કે બાળ સંભાળ. બરાબર? કે જે બાળક જન્મે પછી જે નવજાત શિશુ હોય એને પોષણ આપવા માટેનું એક સસ્તન વર્ગના પ્રાણીનું ખૂબ અગત્યનું લક્ષણ છે સ્તન ગ્રંથિ. બરાબર? તો એ બાળ સંભાળની ક્રિયામાં ભાગ લેશે. તો આવા દરેક જે રચનાઓ છે એના કંઈક ને કંઈક કાર્યો છે. તો એક પછી એક આપણે દરેક રચનાઓને છે એ બહુ ઊંડાણપૂર્વક અને એનસીઆરટી મુજબ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. રાઈટ? તો રાહ કોની જોવી? ચાલો વાત કરીએ. પહેલું ઓર્ગન કયું? અંડપિંડ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? ઓવરી તરીકે ઓળખશું. બરાબર? શું કહેશું? ઓવરી તરીકે આપણે ઓળખતા હોઈએ અંડપિંડ. તો અંડપિંડની માહિતી મેળવીએ તો અંડપિંડ તો તે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો અને અંડકોષ નિર્માણ કરતું શું છે? અંગ છે. જો બે કામો કરશે. કયા કયા? એક તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો બનાવે એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકેનું કાર્ય કરે, અને હારોહાર અંડકોષ નિર્માણ કરે એટલે કે માદાજન્યુ બનાવે એટલે કે પ્રજનન અંગ તરીકે કાર્ય કરે. રાઈટ? હવે આ અંડપિંડ ક્યાં સ્થાન પામેલા હોય, એટલે કે અંડપિંડનું સ્થાન ક્યાં હોય એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો યાદ રાખજો બેટા કે અંડપિંડ ક્યાં સ્થાન પામેલો હોય? તો ઉદરીય ગુહામાં બંને બાજુએ એટલે કે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, બંને બાજુએ એક એક શું આવેલું હોય? અંડપિંડ આવેલું. ઉદરીય ગુહા હોય ને એની અંદરની બાજુ, જો આપણે શુક્રપિંડ છે એ ઉદરીય ગુહાની બહાર વૃષણ કોથળીમાં સ્થાન પામેલા હતા. આ ઉદરીય ગુહાની અંદરની તરફ સ્થાન પામેલ, બે સાઈડ એક એક. કઈ રીતે? તો આપણે આકૃતિ દ્વારા પણ એને અભ્યાસ કરીએ. સમજો, આ એક અંડપિંડ છે, આ બીજું અંડપિંડ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, બે અંડપિંડ આવેલા હોય. સમજો શું છે? તો કે ભાઈ અંડપિંડ છે. રાઈટ? હવે એ અંડપિંડ સર એમને મુકતા હોય નહીં. તો અંડપિંડના જે છે એ જોડાણની વાત કરીએ તો એનું જોડાણ બે જગ્યાએ થયેલું હોય. બરાબર? એક જોડાણ ક્યાં હોય? તો એક જોડાણ હોય નિતંબની દિવાલ સાથે. રાઈટ? અને બીજું જોડાણ ક્યાં હોય? તો કે ગર્ભાશય સાથે. પણ સર શેના વડે જોડાયેલા હોય? યાદ રાખજો, હમણાં આકૃતિમાં સમજાવું છું કે તે અસ્થિબંધ વડે, અસ્થિબંધ અથવા તો જેને કહેવાય લિગામેન્ટ વડે છે એ જોડાયેલ હોય. સમજો, બહુ આપણે સીધી રીતે સમજવું છે કે આ જે અંડપિંડ જે છે, હું જો અહીંયા ખાલી તમને સમજાય એ માટે અહીંયા એવું લખું છું. આ શું છે?
નિતંબની દિવાલ છે, બરાબર. આપણને સમજાય એ માટે આપણે આવી રીતના આકૃતિ દોરીએ છીએ. નિતંબની શું છે? દિવાલ છે. તો એ નિતંબની દિવાલ સાથે આ અંડપિંડ શેના વડે જોડાયેલા હોય? અસ્થિબંધ વડે છે એ જોડાયેલા હોય, લિગામેન્ટ વડે જોડાયેલા હોય. અને આ બાજુ છે એ કોના વડે જોડાયેલા છે? ગર્ભાશય વડે જોડાયેલા છે. ગર્ભાશય હમણાં ભણીએ એટલે આપણને આઈડિયા આવશે, બરાબર. તો નામ નિર્દેશન પણ કરતા જઈએ સાથે સાથે. આ શું થયું? અસ્થિ બંધ. ક્લિયર આટલી વાત બધાને? યસ, વેરી ગુડ, બરાબર. બીજી બેટા એની આપણે કદની વાત કરીએ તો કદની અંદર આપણે એક પેરામીટર યાદ રાખવાનો છે, એની લંબાઈ કેટલી હોય? 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. કે અંડપિંડ છે એની લેન્થ કેટલી હોય? 2 થી 4 સેન્ટીમીટર. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ, બરાબર. આગળની વાત કરીએ બેટા. આપણે સ્થાન જોઈ લીધું, કદ જોઈ લીધું. બીજી એક વાત યાદ રાખો કે આ જે અંડપિંડ જે છે એ પાતળા અધિચ્છદીય આવરણ વડે શું હોય? આવરિત હોય. અને આ જે અધિચ્છદીય આવરણ છે એ અંડપિંડીય આધારકને આવરે. સમજો, હમણાં આકૃતિ દ્વારા સમજાવું છું, ચિંતા નહીં કરો. પેલા આપણે થિયરી કરીએ કે જે પાતળું અધિચ્છદીય આવરણ છે કોને આવરતું હોય? આધારકને. અને આ અંડપિંડીય આધારક જે છે એ 2 ભાગમાં ડિવાઈડ હોય. કયા કયા? એક છે અંડપિંડ મજ્જક અને બીજું જે છે અંડપિંડ બાહ્યક. દેખના ભાઈ, અંડપિંડનું જે આધારક હોય એ કેટલા ભાગમાં ડિવાઈડ થયેલું હોય? 2 ભાગમાં. એક અંડપિંડ મજ્જક, બીજું અંડપિંડ બાહ્યક. સર कैसे? બોલે તો कैसे? તો દેખો કે આ માની લો કે શું છે? અંડપિંડ છે. સમજો બેટા, બહુ મજા આવશે. મજા જ લેવાની હોય ને ભાઈ. હા, ભણતા ભણતા મજા લેવી મજા છે, રાઈટ? તો એ અંડપિંડનો હું આડો છેદ લઉં. અંડપિંડનો આડો છેદ લીધો તો આડા છેદની અંદર અંડપિંડ મને કંઈક આવી રીતના દેખાય. ક્લિયર? હવે એ અંડપિંડ જે છે એની ફરતે પાતળું અધિચ્છદીય પેશીનું શું આવેલું હોય? આવરણ આવેલું હોય, બરાબર. તો શું કીધું આપણે? અધિચ્છદીય પેશીનું આવરણ જે છે એ કોને આવરિત કરે? આ ભાગને. આ ભાગ શું છે? અંડપિંડીય આધારક. સમજો, વોટ ઇઝ ધીસ? અંડપિંડીય આધારક છે. અને એ આધારક છે એ 2 ભાગમાં ડિવાઈડ થયેલું હોય. જે બહારની બાજુનો ભાગ છે એને કહેવાય અંડપિંડીય બાહ્યક અને અંદરની સાઈડનો ભાગ છે એને કહેવાય અંડપિંડીય મજ્જક, રાઈટ? અને વિશેષ રચનાઓ છે એની આપણે જ્યારે અંડકોષ જનનની વાત કરશું ત્યારે વિશેષ રચનાઓ વિશે આપણે વાત કરશું. હાલ પૂરતું યાદ રાખજો કે અંડપિંડની રચના તમને બેટા 2 માર્કની અંદર પૂછાય તો તમારે આટલી વાતો છે એ લખવાની થાય. શું? તો કે અંડપિંડ જે છે એ કેવી ગ્રંથિ છે, શું કામ કરે? તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો અને અંડકોષનું નિર્માણ કરે. સ્થાન ક્યાં છે એનું, બરાબર? જોડાણ લખી નાખવાના, કદ લખી નાખવાનું, બરાબર? લખી શકશો ને બધા? હા કે ના? હા બેટા, જો આવી રીતે તમે દરેક મુદ્દાનું ધ્યાનપૂર્વક જો આપણે અભ્યાસ કરીએ તો લગભગ એવું ન બને કે આપણને કોઈ ટોપિક ન સમજાય. तो बधाने आटलू समझाणु हशे, बराबर? तो हम हमारे जो लेक्चर है उसको थोड़ा आगे बढ़ाते हैं. हमारा पहला पार्ट कंप्लीट हुआ. कौन सा था? कौन सा पहला पार्ट था? याद करो भाई, अंडपिंड. दूसरा पार्ट क्या आने वाला है? तो दूसरा जो हमारा पोर्शन है वो अंडवाहिनी पढ़नी है, राइट?
तो बात करते हैं अब अंडवाहिनी के बारे में। हमने वहां से कॉपी करके यहाँ पेस्ट कर दिया है। हिंदी पण थोड़ું थोड़ું આવડવું જોઈએ ને। હા, વાત કરીએ બેટા હવે આપણે અંડવાહિની, માદા પ્રજનન તંત્રનો સેકન્ડ ભાગ અંડવાહિની। હવે અંડવાહિની પૂછાય તો આપણને કોઈ તકલીફ નથી, પણ ઘણી વખત બેટા અંડવાહિનીને શું કહી દે ખબર? ગર્ભાશયની નળી પણ કહી દે, તો એ પણ યાદ રહેવું જોઈએ, ગર્ભાશયની નળી। અથવા એને ઘણી વખત ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય, ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય, રાઈટ। જો અંડવાહિનીના નામ, રચના એકની એક, નામ અનેક, કયા કયા? અંડવાહિની, ગર્ભાશયની નળી અને ફેલોપિયન ટ્યુબ। સર થોડી વાતો કરો ને એના વિશે। અરે એટલા માટે તો આપણે બેટા બધા ભેગા થયા છીએ, બરાબર? તો ચાલો આપણે થોડી વાતો કરીએ કે આ અંડવાહિની શું છે। તો અંડપિંડના પશ્વ છેડેથી લંબાયેલ અને ગર્ભાશયમાં ખુલતી પાતળી જે નળી છે અથવા નલિકા છે એને આપણે શું કહેશું? અંડવાહિની। જો આ અંડપિંડ છે, એના પશ્વ છેડેથી શરૂ થઈને ગર્ભાશય સુધી લંબાઈ, હમણાં આકૃતિ દોરીએ, ચિંતા નહીં કરો સાહેબ। એની લંબાઈ કેટલી હોય? લંબાઈ યાદ રાખજો, પૂછાય છે બોર્ડની અંદર। લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર હોય ભાઈ, 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ જોવા મળે, રાઈટ? યસ, વેરી ગુડ। બીજી એક ખૂબ જ અગત્યની વાત, તેના ભાગો, તમે ના ભાગો, બરાબર? આપણે ભાગો ભણવાના છે કોના? અંડવાહિનીના। તો 3 ભાગો છે બેટા। કેટલા ભાગો છે? 3। પહેલો ભાગ જે છે એને કહેવાય અંડવાહિની નિવાપ, રાઈટ? અંડવાહિની નિવાપ। બીજો ભાગ જે છે એને કહેશું તુંબિકા, અને ત્રીજો ભાગ છે એને શું કહેશું બેટા? ઇથમસ, રાઈટ? તો અંડવાહિનીના કેટલા ભાગો? 3। કયા કયા? અંડવાહિની નિવાપ, બોલે ભાઈ, અહીંયા ધ્યાન આપ। બીજો કયો? તુંબિકા, અને ત્રીજો કયો? ઇથમસ, રાઈટ? યસ સર, આકૃતિ દોરો ને એમ કઈ નો ટપવો પડ્યો। તો જો આપણે કલર કયો રાખવો? આ કલર રાખીએ, હાલો। તો આ અંડવાહિનીનું પશ્વ છેડો છે, ત્યાંથી લંબાયેલી જે રચના છે, ક્યાં સુધી? ગર્ભાશય સુધી લંબાયેલી જે રચના છે એને આપણે શું કહેશું? અંડવાહિની, બરાબર બેટા? આકૃતિ ખાલી યાદ રાખવાની, આકૃતિ પૂછી નાખે, આપણે દરેક મુદ્દાઓ વ્યવસ્થિત કરી લેવાના, જેથી કરીને કોઈ બોર્ડ વાળાને કે નીટ વાળાને મોકો જ ન મળે કે આપણો માર્ક લઈ શકે। શરૂઆતનો ભાગ હોય ને બેટા આવો ગરણી જેવો હોય, બરાબર? ગરણી જેવો આકાર ધરાવતું હોય। ઓકે ઓકે ओके, सरस। लो तो जो बेटा ध्यान थी समझो। अब हम पहुंचने वाले हैं अंडवाहिनी के मुद्दे पर। देखो अंडवाहिनी में छे एक केवी रचनाओं होय, तो समझो बेटा ध्यान थी। अंडवाहिनी के अंडपिंडना पश्व छेड़ेथी शरू थईने क्या खोले? गर्भाशयमां खुले। तो एनो शरूआतनो जे भाग छे ने बेटा एने शुं कहेवाय? गरणी आकारनो भाग, अंडवाहिनी निवाप, राइट? शुं कहेवाय? अंडवाहिनी निवाप, राइट? अंडवाहिनी निवाप होय ने एमां फिंगर लाइक स्ट्रक्चर होय, मतलब के आंगળી જેવા પ્રવર્ધો એના પરથી ઉદ્ભવે। જો અમે દોર્યા છે, એ આંગળી જેવા પ્રવર્ધોને બેટા કહેવામાં આવે ફિમ્બ્રી। શું કહેશું? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે। ફિમ્બ્રી સર શું કામ કરે?
તો જ્યારે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તો એ અંડકોષને કેચ કરવાનું, પકડવાનું કામ કરે અને પકડીને ક્યાં નાખી દે? અંડવાહિનીમાં, રાઈટ? અંડવાહિનીની અંદર નાખી દેશે. એટલે પકડ્યો, ફેંક્યો, રાઈટ? યસ, વેરી ગુડ. તો અંડવાહિની નિવાપની વાત કરી, ફિમરીની વાત કરી. હવે અંડવાહિની નિવાપ પછીનો જે અંડવાહિનીનો પહોળો ભાગ છે એને શું કહેવાય? તુંબિકા કહેવાય. જો અંડવાહિની નિવાપ પૂરું થાય એટલે પહોળો ભાગ જે છે એને શું કહેશું? તુંબિકા. અહીં પણ આ પહોળો ભાગ શું છે? તુંબિકા, રાઈટ? વેરી ગુડ. અને ધેન નેક્સ્ટ જે સાંકડો ભાગ છે ઇથમસ, બરાબર, કે જે ગર્ભાશયની અંદર ઓપન થાય છે. ક્યાં ઓપન થાય છે? ગર્ભાશયની અંદર ઓપન થાય છે. એ ભાગને શું કહેવામાં આવે? ઇથમસ કહેવામાં આવે. ક્લિયર? તો આ અંડવાહિનીના 3 ભાગો થયા. કયા કયા? યાદ રાખો. અંડવાહિની નિવાપ, એમાં આવેલા હોય આંગળી જેવા પ્રવર્ધો, ફિમરી કહેવાય, તુંબિકા અને ઇથમસ. ક્લિયર? યસ ઓર નો? તો આપણો આ બીજો ભાગ જે છે એ પૂરો થયો માદા પ્રજનન તંત્રનો, બરાબર. અને હવે આજના લેક્ચરનો જે લાસ્ટ પોર્શન છે, બરાબર, એના ઉપર આપણે થોડી ચર્ચા કરવી છે. તો લાસ્ટ પોર્શન તરીકે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ગર્ભાશય, બરાબર. શેના ઉપર વાત કરવાના છીએ? ગર્ભાશય. થોડી ચર્ચા હો જાય ગર્ભાશય પર, રાઈટ? તો 3 માર્કની અંદર બેટા અલગથી પૂછાતો પ્રશ્ન છે, બરાબર. ક્રમે ત્રીજો, માર્કે 3. ગર્ભાશય, યુટેરસ અથવા તો એને બીજું કુખ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવાય? કુખ. ઘણી વખત છે એ ગર્ભાશયની જગ્યાએ કુખ એવો શબ્દ પણ વાપરે. તો થોડી વાતો ગર્ભાશયની કરીએ. તો પહેલી વાત તો આપણે એના આકારની કરીએ. તો આકાર કેવો હોય બેટા? તો આકાર છે ને યાદ રાખજો, ઊંધા નાસપતિ આકારનો હોય. ઊંધો નાસપતિ આકાર એટલે નાસપતિ છે એ તમે જુઓ તો નીચેથી પહોળી હોય, ઉપર સાંકડી હોય. ઊંધી કરી નાખો, ઉપર પહોળી, નીચે સાંકડી. તો આ ગર્ભાશય જે છે, જો એ લખી દો તમને. આ જે ગર્ભાશય છે, બરાબર, એમાં ઊંધી રચના, ઉપર પહોળો ભાગ, નીચે સાંકડો ભાગ જોવા મળે. ક્લિયર? યસ ઓર નો? યસ. તો ગર્ભાશય. તે ઉપરાંત બેટા યાદ રાખવાનું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ગર્ભાશય છે એ 3 દિવાલીય સ્તરો ધરાવે. જો ભૂલાય નહીં બેટા, કેટલા સ્તરો? 3 દિવાલીય સ્તરો ધરાવે. બહુ અગત્યના છે, એના કાર્યો પણ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું દિવાલીય સ્તર કયું છે? પેરીમેટ્રિયમ. પરિમટ્રિયમ નહીં કરી નાખતા, નકર પાપા કે પરિમેટ્રિયમ કરશું. જો આ ગર્ભાશય છે એનું સૌથી બહારનું જે આવરણ હોય એને આપણે શું કહેશું? પેરીમેટ્રિયમ. ગર્ભાશયનું જે સૌથી બહારનું આવરણ જે છે એને આપણે કહેશું પેરીમેટ્રિયમ. અને હા, પાછું ભૂલાય નહીં કે આ ગર્ભાશય પણ છે એ નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય, એટલે કે આધાર પામેલું હોય. ક્લિયર? નિતંબની દિવાલ સાથે પણ તે જોડાયેલું હશે. ઓકે, આગળ વાત કરીએ. તો સૌથી બહારનું આવરણ કયું હતું? પેરીમેટ્રિયમ. પછી એની અંદરનું આવરણ, જે વચ્ચેનું આવરણ હોય એ કયું છે? માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ છે મધ્યનું છે. જો આ જે છે સૌથી બહારનું આવરણ હતું. માયોમેટ્રિયમ મધ્યનું આવરણ છે. અને વળી કેવું છે? જાડું આવરણ છે. મધ્યનું અને જાડું આવરણ છે. જોજો, એને આપણે થોડુંક થીક દોરશું, જાડું દોરશું. હું કામ જાડું એ હમણાં કહું છું, બરાબર. મધ્યનું આવરણ છે થોડુંક થીક હોય, જાડું હોય, બરાબર. જો આપણે નામે લખતા જઈએ એટલે કે પછી ઉપાધિ ન રહી. સૌથી बाहर वाला जो है उसको हम क्या बोलेंगे? पेरीमेट्रियम. उसके बाद जो बीच वाला है उसको क्या बोलेंगे? मायोमेट्रियम.
મેટ્રિયમ સ્વાહા. હા, એવું પાછું નહીં કરતા હો. ચાલો, તો પેરીમેટ્રિયમ ની ખ્યાલ આવ્યો, માયોમેટ્રિયમ નો ખ્યાલ. માયોમેટ્રિયમ નું કાર્ય તમને કહી દઉં. કાર્ય તો યાદ રાખજો બેટા કે બાળ પ્રસવ દરમિયાન, કે જ્યારે બાળકનો જન્મ થતો હોય તે દરમિયાન જે શક્તિશાળી સંકોચન હોય, એ શક્તિશાળી સંકોચન માટે કોણ કામ કરે? માયોમેટ્રિયમ. એટલે યાદ રાખવાનું, આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, આ ચેપ્ટરમાં આગળ વિશેષ ભણવાનું છે કે બાળ પ્રસવની ક્રિયા માટે શક્તિશાળી હલનચલન કોણ પ્રેરતું હોય? ઓક્સિટોસિન, રાઈટ? અને ઓક્સિટોસિન છે એ ગર્ભાશયના કયા સ્તર ઉપર અસર કરે? માયોમેટ્રિયમ ઉપર. માયોમેટ્રિયમ ઉપર અસર કરે એટલે માયોમેટ્રિયમનું ઝડપી સંકોચન થાય, શક્તિશાળી સંકોચન થાય, અને એના કારણે ગર્ભાશયની અંદર જે વિકસિત બાળક હોય જન્મ નળી મારફતે છે જન્મ પામતું હોય. એટલે બાળ પ્રસવ દરમિયાન શક્તિશાળી સંકોચન માટે કોણ જવાબદાર? માયોમેટ્રિયમ. ભૂલાય નહીં. ઓકે, સારું. ચલો નેક્સ્ટ વાત કરીએ. ત્રીજું આવરણ, થર્ડ આવરણ, સૌથી અંદરનું, બહુ અગત્યનું છે, એન્ડોમેટ્રિયમ. કયું છે? એન્ડોમેટ્રિયમ. જો એન્ડોમેટ્રિયમ છે એની વાત લખવી હોય તો એ પહેલા તો સૌથી અંદરનું આવરણ છે, બરાબર, અને ગ્રંથિમય સ્તર છે. ગ્રંથિલ પેશીનું બનેલું ગ્રંથિમય સ્તર છે, બરાબર, ગ્રેન્યુલર ટિશ્યુનું બનેલું હોય. અને એ શું કામ કરે એનું કાર્ય કહું તો કાર્ય યાદ રાખજો કે ઋતુ ચક્ર દરમિયાન, કે જે ઋતુ ચક્ર આપણે જે મેન્સ્યુરલ સાયકલ જેને માસિક ચક્ર કહેતા હોઈએ એના માટે જવાબદાર જે દરમિયાન થતા જે ચક્રીય ફેરફારો છે, ફેરફારો કે ઋતુસ્ત્રાવ થાય એના માટે જવાબદાર છે. એના માટે જવાબદાર કોણ? બોલે ભાઈ, કોણ? એન્ડોમેટ્રિયમ. બરાબર, કે શું થતું હોય હું તમને હમણાં કહું છું ટૂંકમાં. આગળ આપણે જ્યારે ઋતુચક્ર ભણશું ત્યારે વિશેષ વાત કરી કે જે અંદરનું આવરણ હોય એ આ રીતના ગ્રેન્યુલર ટિશ્યુનું એટલે કે ગ્રંથિમય પેશીનું બનેલું હોય, બરાબર, ગ્રંથિમય પેશીનું બનેલું હોય. અને આ ગ્રંથિમય પેશી છે એ દર મહિને આ ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જે છે એ તૂટે. એ ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ તૂટે અને એના કારણે ત્યાંની રુધિર વાહિનીઓ પણ તૂટે અને એ બધું જે પ્રવાહી નિર્માણ પામે એને ઋતુસ્ત્રાવ કહેવાય. બરાબર ને? ઋતુસ્ત્રાવ છે એ યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાતો હોય, બરાબર, અને ઋતુસ્ત્રાવ કહેતા હોય. તો આવી પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે? એન્ડોમેટ્રિયમ. આગળ જ્યારે આપણે ઋતુચક્ર ભણશું ત્યારે વિશેષ વાતો કરશું, બરાબર? ઓકે, આગળની વાત તમને કરું બેટા કે હવે ગર્ભાશયની વાત પૂરી થઈ. ગર્ભાશય પછી આગળ નળિકામ ખુલે અને ગ્રીવા નળી કહેવાય, અને છેલ્લે યોનિ માર્ગ આવેલો હોય, બરાબર, ગ્રીવા નળી અને યોનિ માર્ગ. સમજો, જો કે આ જે થઈ એ ગ્રીવા નળી થઈ, ગ્રીવા નળી, બરાબર. ગર્ભાશય પૂરું થાય એટલે ગ્રીવા નળી આવે, પછી આવે યોનિ માર્ગ. યોનિ માર્ગ, અને યોનિ માર્ગનું જે મુખ હોય એની ફરતે બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હોય, બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર, જેના વિશે આપણે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો બેટા આ આખું શું થયું? માદા પ્રજનન તંત્ર થયું, જે તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર, કે માદા પ્રજનન તંત્રની રચના કેવી હોય. ક્લિયર? તો આવી રીતના આપણે માદા પ્રજનન તંત્રના 3 ભાગો પૂર્ણ કર્યા. કયા કયા? અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા નળી અને યોનિ માર્ગ પણ આપણે જોઈ લીધો, બરાબર. બેટા એક વસ્તુ અહીંયા હારવાર યાદ રાખજો કે આટલા જે ભાગો છે ને, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ, આ ભેગી મળીને સહાયક પ્રજનન નલિકા બનાવે. શું બનાવે? સહાયક પ્રજનન નલિકા. ઓકે, હવે જે 2 પોર્શન બાકી રહ્યા છે, બાહ્ય જનનેન્દ્રિયો
અને સ્તન ગ્રંથિ, જેના વિશે આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો બેટા દરેક વિદ્યાર્થીઓને આ ભાગો છે એ સારી રીતે સમજાણા હશે. એક કામ તમારે જરૂરથી કરવાનું છે કે આ વિડીયો પૂરો થાય એટલે તરત પહેલું કામ તમારે એનસીઈઆરટીની બુકમાંથી આ દરેક મુદ્દાઓનું વર્ણન જે છે એ વાંચી લેવાનું છે, આકૃતિ જોઈ લેવાની છે, બરાબર, જેથી કરીને કોઈ બાબત આપણથી ચૂકે નહીં. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો વધુ વાતો ન કરતા બરાબર મળીએ છીએ આવતા લેક્ચરની અંદર સ્તન ગ્રંથિની રચના અને બાહ્ય જનનેન્દ્રિયોની રચના સાથે. ઓકે, આવજો.